શું તમે પણ દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે સૌથી પહેલી રાખડી સીધી તમારા ભાઈના કાંડા પર બાંધી દો છો? જો હા, તો આજે થોડી વાર રોકાઈ જજો, કારણ કે રક્ષાબંધન સાથે જોડાયેલી એક એવી પરંપરા છે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય ધ્યાન આપ્યું નહીં હોય. કહેવાય છે કે રક્ષાબંધન માત્ર ભાઈના હાથમાં રાખડી બાંધી દેવાનો તહેવાર નથી, પરંતુ આ દિવસે રાખડી બાંધતા પહેલા ભગવાનનું સ્મરણ, પૂજન અને આશીર્વાદ લેવાની પરંપરા પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. કેટલાક પરિવારોમાં તો ભાઈને રાખડી બાંધતા પહેલા પહેલી રાખડી ભગવાન, ઈષ્ટદેવ, કુળદેવતા અથવા ઘરના દેવસ્થાનને અર્પણ કરવામાં આવે છે. પરંતુ આખરે આ પરંપરા શા માટે કરવામાં આવે છે? શું ખરેખર ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાનને રાખડી અર્પણ કરવી જોઈએ? પહેલી રાખડી કોને અર્પણ કરવાની પરંપરા છે અને આ પરંપરાનો આપણા સનાતન જીવનમાં શું અર્થ છે? આજના વિડીયોમાં આપણે આ સમગ્ર વાત ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર સમજવાના છીએ. પરંતુ આગળ વધતા પહેલા જો તમને હિન્દુ ધર્મના તહેવારો, વ્રત, પૂજા, સનાતન પરંપરા અને ધાર્મિક માન્યતાઓ વિશે આવી રસપ્રદ માહિતી ગમતી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખજો. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમને આવી જ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપે છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરે છે, આરતી ઉતારે છે, રાખડી બાંધે છે અને પોતાના ભાઈના સુખ, સ્વાસ્થ્ય, સફળતા અને લાંબા જીવન માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ભાઈ પણ પોતાની બહેનને પ્રેમથી ભેટ આપે છે અને જીવનભર તેની સાથે ભાર રહેવાની ભાવના વ્યક્ત કરે છે. આ એક એવો તહેવાર છે જેમાં એક નાનકડો દોરો ભાઈ બહેનના સંબંધની મોટી લાગણી સાથે જોડાઈ જાય છે. રાખડીનો દોરો ભલે નાનો હોય, પરંતુ તેની પાછળ બહેનનો પ્રેમ, ભાઈ માટેની ચિંતા, પરિવારની લાગણી અને રક્ષણનો સંકલ્પ જોડાયેલો હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાખડી બાંધવાની આ વિધિમાં સૌથી પહેલું સ્થાન કોનું હોવું જોઈએ? સામાન્ય રીતે આપણે થાળી તૈયાર કરીએ છીએ, ભાઈને બેસાડીએ છીએ અને સીધી રાખડી બાંધી દઈએ છીએ. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનનું સ્મરણ કરવાની પરંપરા રહી છે. લગ્ન હોય, ગૃહપ્રવેશ હોય, નવું કામ શરૂ કરવાનું હોય કે કોઈ પવિત્ર તહેવાર હોય, સૌ પ્રથમ ઈશ્વરને યાદ કરવામાં આવે છે. કારણ કે સનાતન પરંપરામાં એવો ભાવ છે કે શુભ કાર્ય ભગવાનની કૃપાથી શરૂ થાય અને ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થાય. રક્ષાબંધન પણ શુભ તહેવાર છે, તેથી ઘણા પરિવારોમાં રાખડી બાંધતા પહેલા ભગવાનનું પૂજન કરવાની રીત જોવા મળે છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે. આપણા દેશમાં દરેક પરિવારની પરંપરા એક સરખી નથી. ગુજરાતમાં જે રીત હોય તે જ રીત રાજસ્થાનમાં હોય એવું જરૂરી નથી. કોઈ પરિવારમાં કુળદેવતાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે, તો કોઈ પરિવારમાં ઈષ્ટદેવને, કેટલાક ઘરોમાં ઘરના મંદિર અથવા પૂજાના સ્થાન પર રાખડી રાખવામાં આવે છે અને ભગવાનની પૂજા કર્યા પછી તે રાખડી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે. કેટલાક પરિવારોમાં ભગવાન શ્રી કૃષ્ણને રાખડી અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે. એટલે અહીં એક જ રીત સાચી અને બાકીની બધી ખોટી એવું કહેવું યોગ્ય નથી. પરિવારની પરંપરા, પ્રદેશની માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે રીત બદલાઈ શકે છે. પરંતુ ભગવાનને પ્રથમ યાદ કરવાનો ભાવ લગભગ દરેક શુભ કાર્યમાં એક સુંદર સંદેશ આપે છે. જ્યારે બહેન ભગવાન સમક્ષ રાખડી અર્પણ કરે છે ત્યારે જાણે તે કહે છે કે હે ભગવાન, મારા ભાઈના જીવન પર તમારી કૃપા રહે, તેને દરેક મુશ્કેલીથી બચાવજો, તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપજો અને અમારા ભાઈ બહેનના સંબંધને હંમેશા પ્રેમથી ભરેલો રાખજો. એટલે ભગવાનને અર્પણ કરેલી રાખડી માત્ર એક દોરો નથી રહેતી, પરંતુ તે પ્રાર્થનાનું પ્રતીક બની જાય છે. હવે અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રચલિત કથા પણ આવે છે. લોક પરંપરામાં માનવામાં આવે છે કે એક પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને ત્યાંથી લોહી નીકળ્યું હતું. ત્યારે દ્રૌપદીએ પોતાના વસ્ત્રનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. આ પ્રસંગને ભાઈ બહેનના સ્નેહ અને રક્ષણની ભાવના સાથે જોડીને જોવામાં આવે છે. વિવિધ પરંપરાઓમાં આ કથાના વર્ણનમાં થોડો ફરક જોવા મળે છે, પરંતુ લોકમાન્યતામાં આ ઘટના ખૂબ જ પ્રસિદ્ધ છે. આ કથાનો સૌથી સુંદર સંદેશ એ છે કે સાચો પ્રેમ કોઈ ગણતરી કરતો નથી. દ્રૌપદીએ કોઈ બદલાની અપેક્ષા વગર શ્રી કૃષ્ણની ઈજા જોઈ અને તરત જ પોતાના વસ્ત્રનો ટુકડો બાંધી દીધો. આ જ ભાવ રક્ષાબંધન સાથે જોડાયેલી લાગણીમાં પણ જોવા મળે છે.
એટલા માટે ઘણા લોકો રક્ષાબંધનના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. કેટલાક ઘરોમાં શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સામે રાખડી રાખવામાં આવે છે, દીવો પ્રગટાવવામાં આવે છે, ધૂપ કરવામાં આવે છે, ભગવાનને ફૂલ અને મીઠાઈ અર્પણ કરવામાં આવે છે અને પછી રાખડી ભાઈના હાથમાં બાંધવામાં આવે છે. કેટલાક લોકો રાખડી ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પછી ભાઈના કાંડા પર બાંધે છે. અહીં મુખ્ય વાત રાખડી ભગવાનને બાંધવી જ જોઈએ એવી એકસરખી ફરજિયાત રીત કરતાં વધુ તેની પાછળની શ્રદ્ધાની છે. રક્ષાબંધનના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાની પરંપરા ઘણા પરિવારોમાં છે. ત્યારબાદ ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરવામાં આવે છે. પૂજાના સ્થાન પર ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યારબાદ પૂજાની થાળી તૈયાર કરવામાં આવે છે. થાળીમાં રાખડી, કંકુ, ચોખા, ફૂલ, દીવો અને મીઠાઈ રાખી શકાય છે. પરિવારની પરંપરા પ્રમાણે ભગવાનનું પૂજન કરવામાં આવે છે. જો તમારા ઘરમાં પહેલી રાખડી ભગવાનને અર્પણ કરવાની રીત હોય તો રાખડી ભગવાનના ચરણોમાં રાખીને આશીર્વાદ લેવામાં આવે છે. ત્યારબાદ ભાઈને રાખડી બાંધવામાં આવે છે. હવે તમે વિચારશો કે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાનને રાખડી અર્પણ કરવાથી શું થાય છે? તેનો સૌથી સુંદર જવાબ એ છે કે આ પરંપરા આપણને યાદ અપાવે છે કે આપણા જીવનના દરેક સંબંધમાં ઈશ્વરની કૃપા અને આશીર્વાદનું સ્થાન છે. બહેન જ્યારે ભાઈ માટે પ્રાર્થના કરે છે ત્યારે તે પોતાના ભાઈ માટે માત્ર ભૌતિક સુખ નથી માંગતી, પરંતુ તેના જીવનમાં સારા વિચારો, સારો સ્વભાવ, સફળતા, પરિવારનો પ્રેમ અને ભગવાનની કૃપા રહે એવી પ્રાર્થના કરે છે. રાખડી બાંધતી વખતે પણ બહેનના મનમાં સકારાત્મક ભાવ હોવો જોઈએ, કારણ કે ધાર્મિક વિધિનું મહત્વ માત્ર બહારની વસ્તુઓમાં નથી, પરંતુ મનની ભાવનામાં પણ છે. હાથમાં રાખડી બાંધી દેવી અને મનમાં ગુસ્સો, દ્વેષ કે ખરાબ ભાવ રાખવો એ રક્ષાબંધનના સાચા ભાવને સમજવું નથી. બહેન ભાઈ માટે પ્રેમથી પ્રાર્થના કરે અને ભાઈ પણ બહેનના જીવનમાં હંમેશા સુખ રહે તેવી શુભેચ્છા આપે તો આ તહેવારનો સાચો અર્થ સાકાર થાય છે. આપણી સનાતન પરંપરામાં રક્ષાસૂત્ર શબ્દનો પણ સુંદર અર્થ છે. રક્ષા એટલે સુરક્ષા અને સૂત્ર એટલે દોરો. એટલે રક્ષાસૂત્ર માત્ર દોરો નહીં, પરંતુ રક્ષણના સંકલ્પનું પ્રતીક છે. જ્યારે કોઈ શુભ વિધિમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે ત્યારે તેનો ભાવ એ હોય છે કે જીવનમાં સારા સંકલ્પ સાથે આગળ વધવું અને ઈશ્વરની કૃપા મેળવવી. રક્ષાબંધનમાં પણ રાખડીને આ ભાવ સાથે જોવામાં આવે છે. પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી વાતો પણ જોવા મળે છે કે જો કોઈ ચોક્કસ જગ્યાએ પહેલી રાખડી ન બાંધવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અટકી જાય છે અથવા ચોક્કસ નકારાત્મક પરિણામ આવે છે. આવી વાતોને આપણે સમજદારીથી જોવી જોઈએ. દરેક એવી વાતને શાસ્ત્રનો નિશ્ચિત નિયમ કહી દેવું યોગ્ય નથી. આપણા દેશમાં રક્ષાબંધનની વિવિધ પરંપરાઓ છે અને ઘણી રીતો લોકમાન્યતા તથા કુટુંબ પરંપરા પર આધારિત છે. તેથી જો તમારા પરિવારમાં વર્ષોથી કોઈ બીજી રીત ચાલતી હોય તો તેને ખોટી ગણવાની જરૂર નથી. મુખ્ય વાત એ છે કે રક્ષાબંધનના દિવસે ભગવાનનું સ્મરણ કરો, તમારા પરિવારની પરંપરા જાણો અને શ્રદ્ધાથી તહેવાર ઉજવો. જો તમારા ઘરમાં પહેલી રાખડી ભગવાનને અર્પણ કરવાની પરંપરા હોય તો તેને ચોક્કસ પ્રેમ અને શ્રદ્ધાથી નિભાવો. જો તમારા ઘરમાં સીધી ભાઈને રાખડી બાંધવાની પરંપરા હોય તો પણ ભગવાનનું સ્મરણ કરીને ભાઈને પ્રેમથી રાખડી બાંધી શકાય છે. ભગવાન ભાવના જુએ છે. આ ભાવ ભારતીય ભક્તિ પરંપરામાં ખૂબ મહત્વનો છે. રક્ષાબંધનની પૂજાની થાળીમાં રાખડી સિવાય કંકુ અને ચોખાનું પણ મહત્વ માનવામાં આવે છે. કંકુ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ચોખા એટલે અક્ષત, અખંડિતતા અને પૂર્ણતાના ભાવ સાથે જોડાયેલા છે. દીવો પ્રકાશનું પ્રતીક છે અને મીઠાઈ જીવનમાં મીઠાશ રહે તેવી શુભેચ્છાનું પ્રતીક બની શકે છે. ફૂલ ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક છે. આ રીતે પૂજાની થાળીમાં રહેલી દરેક વસ્તુ પાછળ એક સુંદર ભાવના જોડાયેલી હોય છે. જ્યારે બહેન ભાઈને તિલક કરે છે ત્યારે તે જાણે તેના જીવનમાં શુભતા અને વિજયની પ્રાર્થના કરે છે. જ્યારે આરતી ઉતારે છે ત્યારે ભાઈ માટે શુભ શક્તિઓની કામના કરે છે. જ્યારે રાખડી બાંધે છે ત્યારે રક્ષણ અને પ્રેમનો સંકલ્પ જોડાય છે. અને જ્યારે ભાઈ બહેનને ભેટ આપે છે ત્યારે તે પણ પોતાના પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. એટલે રક્ષાબંધનની આખી વિધિ એક સુંદર ભાવનાત્મક અને ધાર્મિક પ્રક્રિયા બની જાય છે. આ તહેવાર આપણને એ પણ શીખવે છે કે સંબંધો માત્ર લોહીના સંબંધોથી મજબૂત બનતા નથી. સંબંધોને મજબૂત બનાવે છે વિશ્વાસ, લાગણી, એકબીજાની કદર અને મુશ્કેલીના સમયમાં સાથ.
ભાઈ કેટલો પણ દૂર રહેતો હોય, બહેન તેને રાખડી મોકલે છે. બહેન બીજા શહેરમાં કે બીજા દેશમાં રહેતી હોય તો પણ ભાઈ તેને યાદ કરે છે. એટલે રાખડીનો દોરો ક્યારેક હજારો કિલોમીટર દૂર રહેલા બે હૃદયને પણ જોડે છે. ઘણા લોકો માટે રક્ષાબંધન બાળપણની યાદોનો તહેવાર પણ છે. નાની ઉંમરે બહેન ભાઈને રાખડી બાંધતી વખતે મીઠાઈ ખવડાવે છે. ભાઈ મજાક કરે છે, બંને એકબીજાને ભેટ આપે છે અને આખું ઘર હાસ્યથી ભરાઈ જાય છે. સમય પસાર થાય છે, બંને મોટા થાય છે, અલગ અલગ શહેરોમાં રહેવા લાગે છે, પરંતુ રક્ષાબંધનનો દિવસ તેમને ફરી એકબીજાની યાદ અપાવે છે. આજ આ તહેવારની સૌથી મોટી સુંદરતા છે. અને જો તમે આ વર્ષે રક્ષાબંધનના દિવસે તમારા ભાઈને રાખડી બાંધવાના છો તો એક નાનું કામ જરૂર કરજો. રાખડી બાંધતા પહેલા થોડી ક્ષણ માટે આંખો બંધ કરીને ભગવાનને યાદ કરજો અને તમારા ભાઈ માટે દિલથી પ્રાર્થના કરજો. જો તમારા પરિવારમાં ભગવાનને પ્રથમ રાખડી અર્પણ કરવાની પરંપરા હોય તો તે રાખડી ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પછી ભાઈને બાંધજો. આ રીતે તમારી વિધિમાં શ્રદ્ધા અને પ્રેમ બંને જોડાઈ જશે. અને એક વાત ખાસ, રક્ષાબંધનના દિવસે માત્ર ભાઈએ બહેનની રક્ષા કરવી જોઈએ એવો અર્થ ન કાઢવો જોઈએ. આજના સમયમાં ભાઈ બહેન બંને એકબીજાના સુખ દુઃખમાં સાથ આપે છે. બહેન પણ ભાઈ માટે મુશ્કેલીના સમયમાં મજબૂત બનીને ભવી રહે છે અને ભાઈ પણ બહેનના જીવનમાં સહારો બને છે. એટલે રાખડી બંને વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને જીવનભરના સાથનું પ્રતીક બની શકે છે. આ રીતે જો આપણે આખી વાત સમજીએ તો રક્ષાબંધન પર પહેલી રાખડીનો સાચો ભાવ કોણે પહેલા રાખડી બાંધવી કરતાં પણ વધારે ઠંડો છે. વાત એ છે કે કોઈ પણ શુભ સંબંધને ભગવાનના આશીર્વાદ સાથે શરૂ કરવો, પોતાના પરિવારની પરંપરાને સન્માન આપવું અને રાખડીને પ્રેમ તથા રક્ષણના પવિત્ર સંકલ્પ તરીકે જોવું. ઘણા પરિવારોમાં ભગવાન, ઈષ્ટદેવ, કુળદેવતા અથવા ઘરના દેવસ્થાનને પ્રથમ રાખડી અર્પણ કરવાની રીત આ જ ભાવને વ્યક્ત કરે છે. તેથી જો તમે અત્યાર સુધી દર વર્ષે સુધી તમારા ભાઈને રાખડી બાંધતા આવ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ નાની ભૂલના કારણે ભગવાન તમારા પરિવારને દંડ આપે છે એવી ભયની ભાવના રાખવાની જરૂર નથી. તેના બદલે આ વર્ષે ભગવાનનું સ્મરણ કરીને તમારા ઘરની પરંપરા જાણી અને પ્રેમથી રક્ષાબંધનની ઉજવણી કરો. તહેવારનો હેતુ ભય પેદા કરવાનો નથી, પરંતુ પ્રેમ, શ્રદ્ધા અને સંબંધોને મજબૂત કરવાનો છે. જો તમારા ઘરમાં પહેલી રાખડી ભગવાનને, કુળદેવતાને અથવા કોઈ વિશેષ દેવતાને અર્પણ કરવાની પરંપરા છે તો કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા ઘરમાં રક્ષાબંધન કેવી રીતે ઉજવાય છે. કદાચ તમારી પરંપરા બીજા ઘણા લોકો માટે પણ નવી માહિતી બની શકે. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, તમારા ભાઈ બહેન અને પરિવારના સભ્યો સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ રક્ષાબંધનની આ સુંદર પરંપરા વિશે જાણી શકે. આખરે રક્ષાબંધન આપણને એક જ વાત શીખવે છે, પ્રેમ જ્યાં સાચો હોય ત્યાં રક્ષણનો સંકલ્પ આપોઆપ આવે છે. રાખડીનો દોરો ભલે નાજુક હોય પરંતુ તેની સાથે જોડાયેલો પ્રેમ ખૂબ જ મજબૂત હોય છે. ભગવાનના આશીર્વાદથી દરેક ભાઈનું જીવન સુખી રહે, દરેક બહેનના જીવનમાં ખુશીઓ રહે, દરેક પરિવારમાં પ્રેમ અને એકતા જળવાઈ રહે અને ભાઈ બહેનનો આ પવિત્ર સંબંધ જીવનભર અતૂટ રહે, એ જ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણી પ્રાર્થના હોવી જોઈએ. જેથી આવનારા દરેક નવા વિડીયોની માહિતી તમને સમયસર મળી રહે. અને કોમેન્ટમાં એકવાર પ્રેમથી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. રાધી રાધી.